રમેશ મારા તમારા આખા જગતના, પણ એમાં દેવ નથી ભોળોનાથ એકલો એક જ એવો છે કે જે દેવ નથી મહાદેવ છે, કારણ કે એની આગળ લાગે છે મહાદેવ, સામાન્ય દેવ નહીં. એને કર્મ ધર્મ કાંઈ નડતું નથી, કારણ કે એ અજન્મા છે, જેનો જન્મ નથી મૃત્યુ નથી, એવા દેવને કાંઈ નડતું નથી. બાકી શિવ સિવાયના તમામ જીવને આ બધા બંધનો નડતા હોય છે. એવા દેવને યાદ કરતા શિવને ભજો દેવ આને ભજો દેવ શિવને ભજો ધાગીની નાદ દશાણ જપે શિવના જા કાર્તિક ગણેશ શિવના બાલ કાર્તિક ગણેશ શિવના બાલ મૈયા યાર ધાગીની નાદ દશાણ જપે શિવના જા દેવ પણ કરે છે ભોળાને ભજો જીવ ધનને ભજો જીવ શિવને ભજો જીવ એ ઋષિરાજ ચારણો નંદી ચરાવે ત્યાં એ શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિરાજ ચારણો નંદી ચરાવે ત્યાં કરે છે શિવને ભજો દેવ આને ભજો દેવ શિવને ભજો દેવ એ ભોળાને રે ભજી ઓને દેવ શિવજીને ભજી ઓને દેવ
આ ભજનમાં કવિ પ્રદીપભાઈ ગઢવી લખે કે દેવનો દેવ શિવ તાંડવ કરે, પણ દુનિયાના તમામ નૃત્યનો જન્મ હર્ષ, ઉલ્લાસ, આનંદ અને પ્રેમમાં થયો છે. આપણને કોઈ પ્રસંગે, કોઈ તહેવારે મજા આવી તો આપણે નૃત્ય કરી શકીએ, આપણને આનંદ આવે, આપણને પ્રેમ આવે, ઉત્સાહ આવે તો જ આપણે નૃત્ય કરી શકીએ. પણ તાંડવ નૃત્ય બ્રહ્માંડમાં એકમાત્ર એવું છે જેનો જન્મ આનંદમાં નહીં, ભોળાનાથને મજા આવીને તાંડવ કરી એવી ઘટના નથી. તાંડવનો જન્મ ભયંકર ક્રોધમાં થયો છે. આ મારી વાત નથી, ઐતિહાસિક વાત કરું તો મેં શિવ પુરાણની સત્ય ઘટનાની વાત છે. દેવનો દેવ મહાદેવ સતીને પોતાના પિતાને ત્યાં ભોળાનાથને આમંત્રણ ન હોવા છતાં ગયા. ભરી સભામાં, ભરી કચેરીમાં ભોળાનાથનું હળહળતું અપમાન, માં ભવાની, પાર્વતી, ઉમા, ઉમિયા જે કોઈ એનાથી ભરી કચેરીમાં ભોળાનાથનું અપમાન સહન ન થયું.